15 વર્ષથી સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું છે કાબડું। 3:30 વાગ્યા સુધીની ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ પરના આંકડા એવું કહે છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક લીડ મેળવી રહી છે। 190થી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી લીડિંગ હોય તેવા સમાચાર છે। પશ્ચિમ બંગાળના રાજકારણમાં આ નવો અધ્યાય છે। 2011માં 34 વર્ષના ડાબેરી શાસનને ઉખાડી ફેંકનાર મમતા બેનર્જીના કિલ્લાને આજે ભાજપે ધરાશાયી કરી દીધો છે। 2026ના આંકડા એ માત્ર આંકડા નથી, પણ બંગાળના બદલાયેલા મિજાજની ગવાહી છે। 294 બેઠકવાળી વિધાનસભામાં ભાજપે બહુમતીનો આંકડો 148 પાર કરીને 190થી વધુ બેઠકો પર લીડ મેળવી છે। સત્તાધારી ટીએમસી 100ના આંકડાની અંદર સમેટાઈ ગઈ હોય તેમ લાગે છે। અત્યાર સુધી ભાજપ માત્ર ઉત્તર બંગાળ માટે તે મજબૂત ગણાતું હતું, પરંતુ આ વખતે ભાજપે કોલકાતા અને હાવડા જેવા ટીએમસીના ગઢ ગણાતા વિસ્તારમાં ગાબડું પાડ્યું છે। ખાસ કરીને સંદેશખાલી જેવી ઘટનાઓની અસર મતદાન પર સ્પષ્ટ જોવા મળી છે। વોટ શેરને લઈને જો વાત કરીએ તો ભાજપનો વોટ શેર વધીને અત્યારે આંકડો એવું કહી રહ્યો છે કે 46%ની આસપાસ છે। ટીએમસી 40% પર છે, પણ આ 6%નો તફાવત બંગાળમાં સત્તા પરિવર્તનનું મુખ્ય કારણ બન્યો છે। મમતા બેનર્જીના પૂર્વ સાથી અને હવે વિરોધ પક્ષના નેતા તરીકે ઓળખાતા શુભેન્દુ અધિકારી આ જીતના મુખ્ય શિલ્પી તરીકે ઉભરી આવ્યા છે અને અત્યારે લીડિંગ પાર્ટીના નેતા છે। શા માટે ટીએમસી આ પરિણામોમાં અત્યારે પાછળ છે તેની જો વાત કરીએ તો વિશ્લેષકો એવું કહે છે કે ભ્રષ્ટાચારના આરોપો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સ્ત્રી સુરક્ષાનો મુદ્દો અને એન્ટી ઇન્કમ્બન્સી મમતા બેનર્જીને ભારે પડી છે। બીજી તરફ ભાજપની રણનીતિ અને વડાપ્રધાનની લોકપ્રિયતાએ બંગાળી મતદારોને આકર્ષવામાં સફળતા મેળવી છે। આ સિવાય પ્રેસિડેન્સી રિજન કે જે ટીએમસીનો સૌથી મજબૂત વિસ્તાર ગણાતું હતું, ત્યાં ટીએમસી પાછળ પડી છે। સંદેશખાલી ફેક્ટર અગત્યનું છે। સંદેશખાલીની પીડિત મહિલા ઉમેદવારોની લીડ ભાજપ માટે નૈતિક વિજય સમાન છે અને ડાબેરીઓ અને કોંગ્રેસ હજુ પણ બંગાળમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। તે સ્પષ્ટપણે દ્વિધ્રુવી જે જંગ છે, બાયપોલર જંગ છે તે બતાવે છે। પણ અત્યારના લેટેસ્ટ આંકડા એવું કહે છે કે 190 કરતાં પણ વધુ બેઠકો સાથે લીડ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી અને આ જ આંકડા પરિણામોમાં હવે તબદીલ થયા, કારણ કે હવે એ સમય આવી ગયો છે કે જ્યારે બહુ વધુ ફેરફાર ન થાય। ઇલેક્શન કમિશન ઓફિશિયલ આંકડાઓ તો જાહેર કરશે, પણ અત્યારે જે સ્ટેજમાં છે ત્યાં હવે વધુ ઉપર નીચેનો અવકાશ ન હોય। એવા સમયે આ જે પરિણામ છે, આ પરિણામ તરફ ઇશારો કરતા આંકડા જે છે તે ખૂબ મહત્વપૂર્ણ છે। ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી બંને માટે પશ્ચિમ બંગાળના આ રોચક અને રસપ્રદ પરિણામ પર દેશભરની નજર છે।